ચાલો તો નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 12.7 થર્મોડાયનેમિક્સ અવસ્થા ચલરાશિઓ અને અવસ્થા સમીકરણ. થર્મોડાયનેમિકની અવસ્થા ચલરાશિ અને અવસ્થા સમીકરણ વિશે આપણે ચર્ચા કરવાની છે. બરાબર. તો ફરી પાછી લવારા પ્રકારની થિયરી છે, એટલે મેં વાક્ય થોડાક બોર્ડ ઉપર લખી નાખ્યા છે જેથી તમને સમજવામાં સરળતા પડે અને સેકન્ડ વિડીયો પણ બહુ વધારે મોટો થાય નહીં. પહેલું આપણે ભણશું એમાં અવસ્થા ચલરાશિ. તો થર્મોડાયનેમિક્સ તંત્રની દરેક સંતુલિત અવસ્થા, થર્મોડાયનેમિક તંત્રની દરેક સંતુલિત જે અવસ્થા છે એ અમુક ચલરાશિઓના ચોક્કસ મૂલ્યો વડે દર્શાવી શકાય છે, જેમને અવસ્થા ચલરાશિઓ કહેવાય. આવું આપણે આગળ પણ ભણી ગયા છે કે થર્મોડાયનેમિક તંત્ર છે એની કેટલીક ચોક્કસ અવસ્થા ચલરાશિઓ છે. બરાબર. કઈ અવસ્થા ચલરાશિઓ છે? તો કે દાખલા તરીકે વાયુનું સંતુલિત અવસ્થા, વાયુની સંતુલિત અવસ્થા જે છે, બરાબર, એ નક્કી કરવા માટે પી, વી, ટી અને એમ આવી રાશિઓનો ઉપયોગ થાય. વાયુની બરાબર સંતુલિત અવસ્થા છે એ પી, વી, ટી અને એમ દબાણ, કદ, તાપમાન અને દળ આ ભૌતિક રાશિઓ પરથી આપણે નક્કી કરી શકીએ છીએ. બરાબર. એટલે એવું કીધું કે થર્મોડાયનેમિક્સ તંત્રની દરેક સંતુલિત અવસ્થા એ અમુક સ્થૂળ ચલ રાશિઓના ચોક્કસ મૂલ્યો વડે દર્શાવી શકાય, એમને કહેવામાં આવે અવસ્થા ચલ રાશિઓ. થર્મોડાયનેમિક તંત્ર હંમેશા સંતુલનમાં હોતું નથી. થર્મોડાયનેમિક તંત્ર જે છે એ હંમેશા સંતુલનમાં હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે શૂન્યાવકાશમાં બરાબર વાયુનું પ્રસરણ બરાબર એ સંતુલિત અવસ્થા નથી. શૂન્યાવકાશમાં જે વાયુનું પ્રસરણ થાય એ પ્રસરણ એ સંતુલિત અવસ્થા નથી. દાખલા તરીકે સમજો કે ધારો કે આપણી પાસે અહીંયા એક પાત્ર છે, એમાં ધારો કે અહીંયા વાયુ ભરેલો છે, આ પડદો છે. હવે એકાએક તમે પડદો દૂર કરો એટલે વાયુનું શું થાય? પ્રસરણ થશે. પડદો દૂર કરશો એટલે વાયુનું શું થાય? ઝડપથી પ્રસરણ થશે. આ પ્રસરણ દરમિયાન દબાણ એ બધે સમાન ન હોય. બરાબર. વાયુ જે છે એ આમાંથી આમાં આવશે, મતલબ કે શું થશે? ઝડપથી પ્રસરણ પામશે. આ સ્થિતિમાંથી આ સ્થિતિમાં આવશે એટલે ઝડપથી એનું શું થશે? પ્રસરણ થશે નહીં. પ્રસરણ દરમિયાન વાયુનું દબાણ બધે સમાન હોતું નથી. બરાબર. દબાણ જે છે એ દબાણમાં ફેરફાર થશે. બીજું કદ, જો કદ વધી જશે, કદમાં ફેરફાર થાય, દબાણમાં ફેરફાર થાય તો પરિણામે શું થાય? અવસ્થા ચલરાશિઓમાં ફેરફાર થાય એટલે સંતુલન નથી. સંતુલન ક્યારે કહેવાય? તો કે અવસ્થા ચલરાશિઓ સમાન રહે તો. બરાબર. તેને સંતુલન કહેવાય. તો આ કિસ્સામાં શૂન્યાવકાશમાં વાયુનું પ્રસરણ એ સંતુલિત બરાબર અવસ્થા નથી. રાસાયણિક પ્રક્રિયા દ્વારા વાયુના મિશ્રણમાં ઘટાડો થાય તે પણ સંતુલન નથી. જો મિશ્રણમાં ઘટાડો થાય એ પણ સંતુલિત પ્રક્રિયા નથી. દાખલા તરીકે પેટ્રોલની વરાળ, પેટ્રોલની જે વરાળ છે અને વાયુના મિશ્રણને પ્રજ્વલિત કરવામાં આવે છે. એટલે ટૂંકમાં પેટ્રોલનું દહન થાય છે. પેટ્રોલનું દહન થાય એ એક રાસાયણિક પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયામાં મિશ્રણમાં શું થશે? ઘટાડો થશે. તો આ એક સંતુલન પ્રક્રિયા નથી. બરાબર. આ જે છે એ સંતુલન અવસ્થા નથી. અહીં પણ તેના તાપમાન અને દબાણ સમાન નથી હોતા. જ્યારે પણ એ બરાબર પ્રજ્વલિત થશે, સળગશે, ત્યારે પણ એના દબાણ અને તાપમાન સરખા હોતા નથી. સમય જતાં વાયુ સમાન તાપમાન અને દબાણ પ્રાપ્ત કરે. જો સમય જતાં એ તાપમાન અને દબાણ સમાન પ્રાપ્ત કરે, પણ વધારે સમય લાગે, વધારે વાર લાગે. ઘણો સમય પછી એ પરિસરના તાપમાન અને પરિસરનું દબાણ જે છે એવું તાપમાન અને દબાણે પ્રાપ્ત કરી શકે છે, પણ શરૂઆતમાં એવું હોતું નથી. બરાબર. અને પરિસર સાથે તાપીય અને યાંત્રિક સંતુલનમાં આવી જાય છે. પરિસર સાથે કેવું થઈ જાય? તાપીય સંતુલનમાં આવી જાય અને યાંત્રિક સંતુલનમાં. ટૂંકમાં વાત એવી છે કે એક પ્રક્રિયામાંથી એક તંત્ર જે છે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર પામે, બરાબર, ત્યારે એમાં બરાબર દબાણ, કદ, તાપમાન, એમાં દળ, એમાં ફેરફાર થતા હશે. ફેરફાર થતા હોય એટલે વાયુ જે છે અથવા તો તંત્ર જે છે બરાબર એ સંતુલન અવસ્થામાં પ્રસાર થતું નથી. પણ સમય જાય પછી એના દબાણ, કદ, તાપમાન એમાં
કંઈક અંશે શું થાય, ખાસ તો તાપમાન અને દબાણ, એ જેવું વાતાવરણનું દબાણ હોય દબાણ પ્રાપ્ત કરે, વાતાવરણમાં તાપમાન છે એ તાપમાન પરિસરનું પ્રાપ્ત કરે અને પરિણામે તાપીય અને યાંત્રિક સંતુલનમાં આવી જાય છે. એટલે ફરી પાછું શું થાય, સંતુલન પ્રાપ્ત કરે છે. ટૂંકમાં થર્મોડાયનેમિક અવસ્થા ચલ રાશિઓ તંત્રની સંતુલન અવસ્થા દર્શાવે છે. તો ચલો, તંત્રની સંતુલન અવસ્થા કોના પરથી નક્કી થાય? થર્મોડાયનેમિક અવસ્થા ચલ રાશિઓ. એ કઈ અવસ્થા ચલ રાશિઓ? દબાણ, કદ, તાપમાન અને દળ. બરાબર. જુદા જુદા અવસ્થા ચલો એકબીજા સાથે સ્વતંત્ર હોવા જરૂરી નથી. મતલબ કે ભાઈ દબાણ એ કદ ઉપર આધાર રાખતું નથી કે કદ એ તાપમાન પર આધાર રાખતું નથી, એમ બધા સ્વતંત્ર હોય એવું જરૂરી નથી. એમની વચ્ચે કંઈક સંબંધ પણ હોય, એ સંબંધને કહેવાય અવસ્થા સમીકરણ. એ જે સંબંધ આવશે એ સંબંધને શું કહેવાય? વાયુનું અવસ્થા સમીકરણ. દાખલા તરીકે આદર્શ વાયુ માટે આપણે અવસ્થા સમીકરણ જાણીએ કે ભાઈ પીવી બરાબર મ્યુ આરટી. તેમાં દબાણ, કદ અને તાપમાન એ આ રીતે આધાર રાખે છે એકબીજા ઉપર. બરાબર. એટલે એમ કહે છે કે વાયુ જે છે એ અમુક સમય બાદ એ વાતાવરણ સાથે તાપીય અને દબાણ સમાન થઈ જાય, તાપમાન સમાન થાય, વાતાવરણ સાથે તાપીય અને યાંત્રિક સંતુલનમાં આવી જાય. તો યાંત્રિક સંતુલન અવસ્થા કોણ નક્કી કરે? થર્મોડાયનેમિક અવસ્થા ચલ રાશિઓ જે છે એ સંતુલન નક્કી કરે. જુદા જુદા અવસ્થા ચલો એકબીજાથી સ્વતંત્ર હોય એવું જરૂરી નથી. બરાબર. અવસ્થા ચલ રાશિઓને જોડતું જે સમીકરણ આવે એને શું કહેવાય? અવસ્થા સમીકરણ. દાખલા તરીકે પીવી બરાબર મ્યુ આરટી. ચોક્કસ જથ્થાના વાયુ માટે ફક્ત 2 સ્વતંત્ર ચલ રાશિઓ હોય છે. મતલબ કે ધારો કે આપણે દબાણ અને તાપમાનની વાત કરીએ અથવા દબાણ અને કદની વાત કરીએ તો P proportional to 1/V, ત્યારે કોણ અચળ હોય? તો કે તાપમાન અચળ. જો તાપમાનની આપણે અચળ રાખીએ તો પછી આ બંને એકબીજા પર આ રીતે આધાર રાખે. બરાબર. જો કદને આપણે અચળ રાખીએ તો P proportional to T, કદ અચળ, તો P એ T પર આ રીતે આધાર રાખે. બરાબર. કે ભાઈ તાપમાન બદલાય તો દબાણ બદલાય પણ કદ બદલાતું નથી. સેમ અહીંયા કદ બદલાય તો દબાણ બદલાય પણ તાપમાન બદલાતું નથી. અને સેમ એ જ રીતે ધારો કે આપણે P ને અચળ કરીએ તો V proportional to T. બરાબર. તો ફક્ત 2 સ્વતંત્ર ચલ રાશિઓ હોય એનો મતલબ શું કે ભાઈ એક બદલાવાથી બીજામાં ફેરફાર થાય પણ એક રાશિ તમે અચળ રાખી શકો છો. વાસ્તવિક વાયુઓના અવસ્થા સમીકરણો વધુ જટિલ હોય છે. ચલો, આ સમીકરણ કોના માટે હતું? આદર્શ વાયુ માટે. આપણે એને કહીએ છીએ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. એ સમીકરણ આદર્શ વાયુ માટે હતું. હવે પણ વાયુઓ જે છે એ આદર્શ તો નથી, વાસ્તવિક વાયુઓ છે. વાસ્તવિક વાયુઓના સમીકરણ આની કરતાં કેવા હોઈ શકે? વધુ જટિલ હોઈ શકે છે. પણ આપણા સિલેબસમાં આપણે એ વાસ્તવિક વાયુના સમીકરણો ભણવાના નથી. આપણે ખાલી કહ્યું છે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ જ છે. હવે આજે આપણે અવસ્થા ચલ રાશિઓ જોઈ. એ અવસ્થા ચલ રાશિઓને થર્મોડાયનેમિક્સમાં 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. અવસ્થા ચલ રાશિઓને થર્મોડાયનેમિક્સમાં 2 ભાગમાં શું કરવામાં આવે? વિભાજિત કરવામાં આવે છે. તો હવે આપણે ચર્ચા કરીએ કે અવસ્થા ચલ રાશિઓના 2 પ્રકાર કયા કયા છે. ઓકે, ચાલો. તો થર્મોડાયનેમિક્સ ચલ રાશિઓ 2 પ્રકારની હોય. થર્મોડાયનેમિકમાં જે ચલ રાશિઓ છે, અવસ્થા ચલ રાશિઓ, એના 2 પ્રકાર છે. એક છે એક્સટેન્સિવ અને બીજું છે ઇન્ટેન્સિવ. એક જે છે એને શું કહેવામાં આવે? એક્સટેન્સિવ, અને બીજું એને કહેવાય ઇન્ટેન્સિવ. એક્સટેન્સિવનો મતલબ કરવામાં આવે છે વિસ્તૃત અને ઇન્ટેન્સિવનો મતલબ કરવામાં આવે છે ગાઢ. એક્સટેન્સિવ ચલ રાશિઓ એટલે વિસ્તૃત ચલ રાશિઓ અને બરાબર ઇન્ટેન્સિવ ચલ રાશિઓ એટલે કહેવામાં આવે ગાઢ ચલ રાશિઓ. ચલો, બંનેમાં મેઇનલી ડિફરન્સ આવો છે કે આ તંત્રનું પરિમાણ દર્શાવે છે. આ જે રાશિઓ છે એ તંત્રનું પરિમાણ દર્શાવે છે, જ્યારે આ રાશિઓ છે એ તંત્રનું પરિમાણ દર્શાવતી નથી. તો જે રાશિઓ તંત્રનું પરિમાણ દર્શાવે એને એક્સટેન્સિવ ચલ રાશિઓ કહેવાય. જે રાશિઓ તંત્રનું પરિમાણ દર્શાવતી નથી એને ઇન્ટેન્સિવ ચલ રાશિઓ કહેવાય. દાખલા તરીકે સમજો કે આંતરિક ઉર્જા છે, કદ છે, દળ છે, આ બધી રાશિઓ તંત્રનું પરિમાણ દર્શાવે છે, જ્યારે દબાણ છે, તાપમાન છે, ઘનતા છે એ તંત્રના પરિમાણની સાથે કોઈ લેવા દેવા નથી. સંતુલનમાં રહેલું કોઈ એક તંત્ર આપણે ધ્યાનમાં લઈએ અને ધારો કે તે એક સરખા 2 ભાગમાં વહેંચાયેલું છે. સંતુલનમાં રહેલું એક તંત્ર તમે ધ્યાનમાં લ્યો અને ધારો કે તેમાંથી શું થાય છે? એક સરખા 2 ભાગ થાય. બરાબર. તો જે રાશિઓ બંને ભાગ માટે જે રાશિઓના મૂલ્યો બદલાય નહીં એને કહેવામાં આવે ઇન્ટેન્સિવ. બંને ભાગમાં જે રાશિઓના મૂલ્યો બદલાતા નથી, એટલે કે આ ભાગમાં જે એટલું હશે એટલું જ આ ભાગમાં, એમ, તો એને શું કહેવામાં આવે છે? ઇન્ટેન્સિવ.
બરાબર. ચાલો, બંને ભાગ માટે જે રાશિના મૂલ્યો દરેક ભાગમાં અડધા થાય એટલે લગભગ અડધા થાય એને કહેવામાં આવે એક્સટેન્સિવ. લગભગ મૂલ્યો કેવા થાય અડધા, તો એને શું કહેવામાં આવે એક્સટેન્સિવ. એટલે કે ભાઈ આખું તંત્ર છે એના બરાબર આપણે બે ભાગ કરી દઈએ તો જે રાશિ બંને ભાગમાં સરખી હોય એને શું કહેવામાં આવે છે ઇન્ટેન્સિવ રાશિ. તરીકે બંને ભાગમાં તાપમાન સરખું રહેશે, બંને ભાગમાં દબાણ સરખું રહેશે, બંને ભાગમાં ઘનતા સરખી રહેશે, તો એને શું કહેવામાં આવે ઇન્ટેન્સિવ. એક તંત્રમાંથી આપણે બે તંત્ર કર્યા. એક આ રીતે તંત્ર હતું એના બરાબર આપણે બે ભાગ કર્યા. વચ્ચે ધારો કે પડદો મૂકી દીધો તો દબાણમાં કોઈ ફેરફાર નહીં થાય, તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. બે વિભાગમાં કેવા હશે સરખા, ઘનતામાં પણ બે વિભાગમાં સરખી હશે, તો એ ઇન્ટેન્સિવ છે. જ્યારે આંતરિક ઉર્જા તો કે ભાઈ બે સરખા ભાગ કરો છો, આંતરિક ઉર્જામાં ફેરફાર થઈ શકે. કદ તો તમે જોઈ જ શકો છો અડધું થઈ જ ગયું, દળ પણ અડધું થઈ ગયું. તો એ રાશિઓને શું કહેવામાં આવે એક્સટેન્સિવ. હવે આનો ઉપયોગ શું થાય તો કે ચલ રાશિઓના વર્ગીકરણનો ઉપયોગ કરીને થર્મોડાયનેમિક સમીકરણ જો હોય એની સત્યાતતા તમે સારી રીતે ચકાસી શકો. થર્મોડાયનેમિક સમીકરણો જે છે એની સત્યાતતા તમે આ ચલ રાશિઓનો ઉપયોગ કરીને ચકાસી શકો. દાખલા તરીકે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ માઇનસ પી ડેલ્ટા વી એટલે કે ડેલ્ટા ડબલ્યુ. બરાબર, આવું આપણે સમીકરણ ભણી ગયા છે, સોરી માફ કરજો. ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી, આવું આપણે સમીકરણ ભણી ગયા છીએ. તો હવે જો ચેક કરો, કદ એ કઈ ભૌતિક રાશિ એક્સટેન્સિવ, આ કઈ ભૌતિક રાશિ છે એક્સટેન્સિવ. દબાણ કઈ ભૌતિક રાશિ ઇન્ટેન્સિવ. દબાણ જે છે એ કઈ ભૌતિક રાશિ છે ઇન્ટેન્સિવ છે. એ બંનેનો ગુણાકાર કરો તો જે ભૌતિક રાશિ આવશે એ આવશે એક્સટેન્સિવ. બેના ગુણાકાર કરવાથી ભૌતિક રાશિ એક્સટેન્સિવ. એક દળ ઉપર આધાર રાખે ને એક જે છે એ બરાબર અવસ્થા, એક જે ભૌતિક રાશિ છે એ પરિમાણ પર આધાર રાખે નહીં, એક ભૌતિક રાશિ પરિમાણ પર આધાર રાખે તો ફાઇનલી બેનો ગુણાકાર તો પરિમાણ પર આધાર રાખે જ, એટલે એ કઈ દેખાય એક્સટેન્સિવ. ચલો યુ કઈ ભૌતિક રાશિ કીધી આપણે એક્સટેન્સિવ. એક્સટેન્સિવ તો બે એક્સટેન્સિવ ભૌતિક રાશિનો સરવાળો થાય તો આ ભૌતિક રાશિ પણ કઈ હોય એક્સટેન્સિવ ચલ રાશિ જ હોય. અને એ ઉષ્મા છે એ પણ એક્સટેન્સિવ ચલ રાશિ જ છે. તો આમ તમે બંને બાજુ ભૌતિક રાશિઓ કેવી છે તમે એની સરખામણી કરી શકો કે ભાઈ અહીંયા આ એક્સટેન્સિવ તો આ ભૌતિક રાશિ પણ કેવી હોય એક્સટેન્સિવ જ હોય. ખબર પડે. તો આ આખો આપણો ટોપિક હતો અવસ્થા ચલ રાશિઓ વિશે. મેઇનલી તમારે મુખ્ય બાબત આ જે સેકન્ડ પોઈન્ટ આપણે જોયો અવસ્થા ચલ રાશિઓના બે પ્રકાર, એ તમારે ખાસ તૈયાર કરવાનો છે. બાકી આગળનો જે પોર્શન હતું, આગળનું જે આખું બોર્ડ લખ્યું હતું તો આખું મોસ્ટ ઓફલી બધા લવારાઓ હતા, એમાં કંઈ તમને પરીક્ષામાં પૂછાયા કોઈ એમાંથી પ્રશ્નો નથી હોતા. પણ આ તમને ખાસ MCQમાં પૂછી શકે કઈ ભૌતિક રાશિ એક્સટેન્સિવ, કઈ ભૌતિક રાશિ ઇન્ટેન્સિવ. બરાબર, શું ફરક છે બંનેમાં, એક પરિમાણ દર્શાવે એક પરિમાણ દર્શાવતી નથી. બરાબર, જે બંને ભાગમાં સરખી હોય બદલાય નહીં તે ઇન્ટેન્સિવ હોય ને જે બરાબર અડધી થાય તે એક્સટેન્સિવ હોય. એનો ઉપયોગ શું થાય થર્મોડાયનેમિક સમીકરણોની સાતત્ય ચકાસવા માટે ઉપયોગી છે. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક છે થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાઓ. ચલો હવે આ ટોપિક છે ને થોડોક બહુ મહત્વનો ટોપિક છે. બરાબર, થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ છે એમાંથી મેક્સિમમ MCQ તમને JEE નીટમાં પૂછાય છે. પણ એમાં શરૂઆતનો જે પોર્શન છે આ કોસાઈ સ્ટેટિક પ્રક્રિયા જે છે એમાં કંઈ એવું બધું લેવાનું નથી. પછી જે હમણાં આપણે ટોપિક લઈશું એ આગળના ટોપિક હોય ઘણા મહત્વના છે. તો પહેલી એમાં પ્રક્રિયા આપી છે કોસાઈ સ્ટેટિક, જેને કહેવામાં આવે અર્ધસ્થાયી પ્રક્રિયા. શું કહેવાય એને અર્ધસ્થાયી પ્રક્રિયા. હવે આ અર્ધસ્થાયી પ્રક્રિયામાં બે પ્રકારની પ્રક્રિયાઓનો સમાવેશ થાય. એમાં પહેલું છે સંતુલિત અવસ્થાઓમાંથી પસાર થતું તંત્ર, સોરી માફ કરજો, અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થતું આપણી પાસે એક તંત્ર છે. સમજો આ પ્રક્રિયા આપણે સમજીએ શું છે તે. કે ધારો કે આપણી પાસે આ પિસ્ટન સિલિન્ડરની એક રચના છે. આમાં વાયુ ભરેલો છે. અહીંયા આ પિસ્ટન સિલિન્ડરની એક રચના છે. આમાં કંઈક દબાણે, કંઈક કદ ધરાવતો અને કંઈક તાપમાને વાયુ ભરેલો છે. અત્યારે છે એ સંતુલિત અવસ્થામાં છે. તો જો ધારો કે એક વાયુ પરિસર સાથે તાપીય અને યાંત્રિક સંતુલનમાં છે. કેવો વાયુ છે અત્યારે પરિસર સાથે તાપીય અને યાંત્રિક સંતુલનમાં. ચલો આ પરિસ્થિતિમાં વાયુનું દબાણ બાહ્ય દબાણ જેટલું અને તેનું તાપમાન પરિસરના તાપમાન જેટલું છે. તમને કીધું છે કે આમાં બાહ્ય દબાણ જેટલું હશે P એટલું જ એ તંત્રનું દબાણ છે
અને પરિસરનું તાપમાન જેટલું હશે એટલું જ તાપમાન તંત્રનું છે, તો જ તે શું કહેવાય, સંતુલનમાં છે તેમ કહેવાય. તે ટૂંકમાં એના દબાણ P અને તાપમાન જે છે એ પરિસરના તાપમાન જેટલા જ છે અને દબાણ એ પરિસરના દબાણ જેટલું છે. હવે આપણે શું કરવાનું છે, ધારો કે બાહ્ય દબાણ અચાનક ઘટાડવામાં આવે, એકાએક બાહ્ય દબાણ ઘટાડો તમે. હવે અચાનક બાહ્ય દબાણ તમે ઘટાડશો એટલે શું થશે, પિસ્ટન જે છે એ ઉપર તરફ જશે. પિસ્ટન ઉપર જાય એટલે દબાણ ઘટે. પિસ્ટન જે છે એ એકાએક શું થશે, ઉપર તરફ જશે. બરાબર, એટલે એકાએક દબાણ શું કરવામાં આવે, ઘટાડવામાં આવે. આ પિસ્ટન બહારની તરફ પ્રવેગિત કરે છે. શું કરશે, પિસ્ટનને ઉપર તરફ બહારની તરફ શું કરશે, પ્રવેગિત કરશે. આ પ્રક્રિયા દરમિયાન વાયુ એવી અવસ્થામાંથી પસાર થશે જે સંતુલિત ન હોય. મતલબ કે આ પિસ્ટન અહીંયાથી આવે, અહીંયાથી અહીંયા સુધી આવે તો ડાયરેક્ટ તો નહીં આવે, પણ પિસ્ટન જે છે એ અહીંયા હશે, પછી પિસ્ટન અહીંયા આવશે, પછી અહીંયા આવશે, અહીંયા આવશે. એમ આ પિસ્ટન જેમ ઉપર તરફ ગતિ કરતું જાય તેમ આ જે વાયુ છે એ દરેક વખતે એના દબાણ અને તાપમાનમાં કંઈક ફેરફાર થતો જશે. અહીંયા દબાણ અલગ, અહીંયા અલગ, અહીંયા અલગ, અહીંયા અલગ, અહીંયા અલગ, અહીંયા અલગ, અહીંયા અલગ અને છેલ્લે અલગ. દરેક સ્થાને એના દબાણ છે, એના કદ છે, તાપમાન છે, એમાં શું થશે, ફેરફાર થતો જશે. બરાબર, તો એવી પ્રક્રિયાઓમાંથી પસાર થશે જે સંતુલિત નથી. સતત શું થાય, ફેરફાર થાય. ફેરફાર થાય તો સંતુલન કહેવાય નહીં. અસંતુલિત અવસ્થાઓને ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરી શકાય તેવા દબાણ અને તાપમાન હોતા નથી. કોઈ ફિક્સ દબાણ ન હોય. આ બધી અવસ્થાઓ જે છે એને વ્યાખ્યાયિત કરતું કોઈ ફિક્સ દબાણ નથી, કોઈ ફિક્સ તાપમાન નથી. બરાબર, વાયુ છે એ અહીંયા પિસ્ટન છે નીચેથી ઉપર તરફ આવશે તો દરેક સ્થાને બરાબર શું થશે, દબાણમાં ફેરફાર થશે, તાપમાનમાં ફેરફાર થશે, પણ એ કોઈ પણ સ્થાને દબાણ કે તાપમાનને વ્યાખ્યાયિત કરતી એક ફિક્સ દબાણ કે તાપમાન આપણે જોવા મળવાના નથી. જો વાયુ અને તેના પરિસર વચ્ચે તાપમાનનો દેખીતો તફાવત હોય તો ત્યાં ઉષ્માનું ઝડપથી આદાન પ્રદાન થાય. સમજો કે આ સ્થિતિમાંથી આ સ્થિતિમાં આવે છે, નીચેથી ઉપર તરફ પિસ્ટન આવે છે, જો એ વખતે તાપમાનમાં મોટો ફેરફાર હશે, બરાબર, આ જે અવસ્થાઓ છે એનું તાપમાન અને આ તાપમાનમાં જો મોટો ફેરફાર હશે તો શું થશે કે જો અંદર તાપમાન વધી જશે તો ઉષ્મા શું થશે, બહાર તરફ વિનિમય પામશે, અને જો તાપમાન ઘટી જશે તો ઉષ્માનું બહારથી અંદર તરફ વિનિમય થશે. એટલે ઉષ્માનું શું થશે, આદાન પ્રદાન થશે. જો દેખીતો તાપમાનનો તફાવત હશે પરિસર સાથે, જો દેખીતો તાપમાનનો તફાવત હશે તો ઉષ્માનું પણ શું થાય, આદાન પ્રદાન થશે. એટલે ટેમ્પરેચરમાં પણ શું થાય, ફેરફાર થશે. જે દરમિયાન વાયુ અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થશે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જશે તો સતત એ અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થતું જશે. આવું ક્યારે થાય તો કે આપણે પિસ્ટનને ઝડપથી ઉપર લઈ જઈએ છીએ ત્યારે. ઝડપથી ઉપર તમે લઈ જાઓ છો એટલે વાયુને સમય જ નથી મળતો કે સંતુલન મળે. ઝડપથી આપણે ઉપર લઈ જઈએ તો વાયુને સમય મળતો નથી કે જે શું કરી શકે, એને તંત્રને સંતુલનમાં, એટલે કે ફરી પાછો ઉષ્મીય સંતુલનમાં, થર્મોડાયનેમિક અવસ્થામાં, સંતુલિત અવસ્થામાં આવી શકે. સમય જતાં વાયુ એ પરિસરમાં સુવ્યાખ્યાયિત એવા તાપમાન અને દબાણ સાથે સંતુલિત અવસ્થામાં આવશે. જો શું કીધું તમને કે આ જે પ્રોસેસ થાય છે આપણે ઝડપથી કરી એટલે આવું થયું. પ્રોસેસ છે ઝડપથી આપણે કરી એટલે વાયુને પૂરતો સમય મળ્યો નહીં કે પરિસર સાથે તાપમાન દબાણની દ્રષ્ટિએ સંતુલનમાં આવે. પણ આ પિસ્ટનને અહીંયા લઈ ગયા ને પછી તમે રાહ જુઓ, પિસ્ટન અહીંયા આવી ગયું પછી રાહ જુઓ એટલે સમય પસાર કરો તો થોડા સમય પછી ફરી પાછું આ તંત્ર એનું દબાણ બાહ્ય દબાણ જેટલું અને તાપમાન પણ બાહ્ય તાપમાન જેટલું થઈ જશે. મતલબ કે ફરી પાછો તે શું થઈ જશે, સંતુલન અવસ્થા પ્રાપ્ત કરશે, પણ અમુક સમય પછી. એના ઉદાહરણ આપ્યા છે કે શૂન્યાવકાશમાં વાયુનું વિસ્તરણ અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા વાયુના મિશ્રણમાં વિસ્ફોટ થવો. એ કેવી અવસ્થાઓ છે, અસંતુલિત અવસ્થાઓના પ્રકાર છે. શૂન્યાવકાશમાં વાયુનું જે વિસ્તરણ થાય તે હમણાં આપણે આગળના ટોપિકમાં ભણી ગયા. શૂન્યાવકાશમાં વાયુનું જે વિસ્તરણ થાય તે એટલે કે એનું કદ જે છે એ વધે તે, અને બીજું શું, વાયુના મિશ્રણમાં કંઈક ધડાકો થાય, બોમ્બ ફૂટે, બરાબર, અને પરિણામે પણ વાયુનું શું થશે, વિસ્તરણ થશે. આ કેવી અવસ્થાઓ છે, અસંતુલિત અવસ્થાઓ છે, બરાબર, અને તંત્ર જે છે એ આવી અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થશે. બરાબર, તો જો શૂન્ય અવકાશમાં વાયુનું વિસ્તરણ થવું તો આ પિસ્ટન છે નીચેથી ઉપર આવ્યું એટલે શું થયું, વાયુનું વિસ્તરણ થયું. બરાબર, ઝડપથી વિસ્તરણ થાય તો એ પણ અસંતુલિત પ્રક્રિયાઓ છે. વાયુ જે છે એ દરેક વખતે અસંતુલિત પ્રક્રિયામાંથી પસાર થશે. કે પછી ધારો કે આપણે કોઈ બોમ્બ મૂકી દઈએ અને એ બોમ્બ ફૂટે
તો એ વખતે પણ શું થશે? વાયુનું વિસ્તરણ થશે. તો ત્યારે પણ તંત્ર કેવી અવસ્થાઓમાંથી પસાર થશે? અસંતુલિત. તો ફાઇનલી કન્સેપ્ટ આખો શું છે કે અસંતુલિત અવસ્થાઓ એટલે શું? તો કે તંત્ર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આવે એ વચ્ચેની જે બધી અવસ્થાઓ છે, હવે અહીંયા દબાણ, તાપમાન, અહીંયા એ વચ્ચેની અવસ્થાઓ છે, બરાબર, એ ફિક્સ દબાણ કે તાપમાન તમે ત્યાં વ્યાખ્યાયિત કરી શકો નહીં. ફિક્સ તે જગ્યાએ દબાણ કે તાપમાન તમે વ્યાખ્યાયિત કરી શકો નહીં. મતલબ શું કે ધારો કે તંત્ર આ અવસ્થામાંથી આ અવસ્થામાં આવ્યો, ફરી પાછું તંત્ર આ અવસ્થામાંથી પાછો અહીંયા આવ્યો, તો જતી વખતે જેવું જે તે સ્થાને દબાણ અને તાપમાન હોય, આવતી વખતે એ જ સ્થાને દબાણ અને તાપમાન હોય એવું જરૂરી નથી. એટલે જે તે બિંદુએ દબાણ અને તાપમાન જે છે એ ફિક્સ જ વ્યાખ્યાયિત કરી શકાતા નથી. તો આવી સંતુલિત અવસ્થાઓ એને શું કહેવામાં આવે? અસંતુલિત અવસ્થાઓ કહેવામાં આવે. બરાબર, ચાલો, તો આટલો પોઈન્ટ તમને આપ્યો છે અસંતુલન. ઓકે, ચાલો નેક્સ્ટ અર્ધસ્થાયી પ્રક્રિયાની ખરેખર હવે આપણે ચર્ચા કરીશું. તો બીજી પ્રક્રિયા છે અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થતું તંત્ર. આગળ જે માફ કરજો, સંતુલિત અવસ્થાઓમાંથી પસાર થતું તંત્ર. આગળ જે આપણે ભણી ગયા હતા એ હતું અસંતુલિત અવસ્થામાંથી પસાર થતું તંત્ર. હવે છે સંતુલિત અવસ્થામાંથી પસાર થતું તંત્ર. સંતુલિત અવસ્થામાંથી પસાર થતું તંત્ર. સમજો, તંત્રની અસંતુલિત અવસ્થાઓ સાથે કામ પાર પાડવું થોડું અઘરું બને છે. તંત્ર જો દરેક વખતે અસંતુલિત અવસ્થા કે જેમાં દબાણ અને તાપમાનના નિશ્ચિત મૂલ્યો આપણે ફિક્સ કરી શકતા નથી કે ભાઈ આટલું દબાણ, આટલું તાપમાન, અને જો તંત્ર આવી અવસ્થાઓમાંથી પસાર થાય તો પછી આપણે એમાં બધી પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરવી, એટલે કે એનું એનાલિસિસ કરવું ઘણું અઘરું છે. આથી એવી આદર્શ પ્રક્રિયા વિચારવી યોગ્ય કહેવાય. જોજો, આ પ્રક્રિયા કેવી છે? આદર્શ છે. મતલબ કે આ પ્રક્રિયા ખરેખર શક્ય નથી, આથી આને આદર્શ કહેવામાં આવે. આપણને ખબર છે કે ફિઝિક્સમાં જે શક્ય ન હોય એને આપણે આદર્શ કહીએ. તો એ આદર્શ પ્રક્રિયા વિચારવી યોગ્ય કહેવાશે કે જેમાં દરેક સ્થિતિમાં તંત્ર સંતુલિત અવસ્થામાં હોય. આગળ શું હતું? દરેક વખતે તંત્ર શું હતું? અસંતુલિત અવસ્થામાં હતું. દબાણ અને તાપમાન ચોક્કસ જે તે સ્થાને ચોક્કસ પ્રમાણે આપણે વ્યાખ્યાયિત કરી શકતા ન હતા. પણ હવે શું છે? એવી આદર્શ પરિસ્થિતિ વિચારો કે જેમાં દરેક સ્થિતિમાં તંત્ર સંતુલિત અવસ્થામાંથી પસાર થાય. મતલબ કે દરેક સ્થાને એના દબાણ અને તાપમાન એક ફિક્સ મૂલ્યો હોય. બરાબર, આવી પ્રક્રિયા સૈદ્ધાંતિક રીતે અત્યંત ધીમી હોય છે. પહેલી પ્રક્રિયા કેવી હતી? ઝડપી. જો ઝડપી પ્રક્રિયા હોય તો તંત્ર હંમેશા અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થાય. પણ આ પ્રક્રિયા કેવી હોય છે? ધીમી હોય છે. અને ધીમી પ્રક્રિયા હોય તો તંત્ર દરેક વખતે સંતુલિત અવસ્થામાંથી પસાર થાય. આથી તેને અર્ધસ્થાયી કહે છે. સંપૂર્ણ સ્થાયી નથી. જો કેવી પ્રક્રિયા છે? અર્ધસ્થાયી. બરાબર, દાખલા તરીકે ફરી પાછું આપણે એ જ પિસ્ટન જે છે આપણે ધ્યાનમાં લઈએ કે ભાઈ દબાણ અત્યારે છે P, કદ છે V અને તાપમાન T. હવે અહીંયાથી એને આપણે બીજી પરિસ્થિતિમાં, બીજી અવસ્થામાં વાયુને લઈ જવાનો છે કે જ્યાં એનું દબાણ છે એ P' અને તાપમાન છે એ T' થાય છે. બરાબર, વાયુ જે છે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આવે છે, જેનું દબાણ જે છે એ કેવું કરવાનું છે? P' અને તાપમાન કેવું કરવાનું છે? T'. બરાબર, તો એનો મતલબ એવો કહેવાય કે ફરી પાછો પિસ્ટન છે ઉપર તરફ આવે. દબાણમાં શું કરવાનો છે? ઘટાડો. દબાણમાં શું કરવાનો? ઘટાડો. બરાબર, તો જો તંત્ર તેની અવસ્થાઓ P, T અને V એટલી ધીમે ધીમે બદલે છે કે જેથી તે દરેક વખતે પરિસર સાથે તાપીય અને યાંત્રિક સંતુલનમાં હોય. જો શું કીધું? ધીમે ધીમે બદલે. અહીંયાથી આ અવસ્થા પ્રાપ્ત કરશે પણ તંત્ર શું થશે? ધીમે ધીમે અવસ્થા બદલશે. એટલે પેલો પિસ્ટન ઝડપથી આવી જતો હતો કે નહીં? હવે ઝડપથી નહીં આવે, ધીમે 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 શું થશે? અવસ્થા બદલતો જશે. દાખલા તરીકે ઘડિયાળ આપણે જોઈએ છીએ તો સેકન્ડ કાંટો છે એની અવસ્થા ઝડપથી બદલે. બરાબર, પણ કલાક કાંટો તમે જો, તમને એવું દેખાતું નથી કે એની અવસ્થા બદલે છે. આપણે તો ત્યાંનો ત્યાં જ દેખાય. તમે 10 મિનિટ સુધી જોયા રાખો, એ ત્યાં ત્યાં દેખાય. એટલે અવસ્થા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય પણ કેવું? ધીમે ધીમે, જે આપણે જોઈ શકીએ નહીં. તો એની જેમ જ કે આ પિસ્ટનને શું કરવાનું? ધીમે ધીમે ઉપર લઈ જવાનો કે જેથી કરીને તંત્ર દરેક વખતે બરાબર વાતાવરણ સાથે તાપીય અને યાંત્રિક સંતુલનમાં હોય. બરાબર, ચલો, અર્ધસ્થાયી પ્રક્રિયામાં દરેક તબક્કામાં તંત્રના દબાણ અને બાહ્ય દબાણ વચ્ચે તફાવત અતિ સૂક્ષ્મ હોય છે. જો આ પિસ્ટનને તમે ધીમે ધીમે ઉપર લઈ જશો તો પછી એનું દબાણ અને જે બાહ્ય દબાણ જે છે એમાં તફાવત કેવો રહેશે? બહુ ઓછો.
પહેલામાં ઝડપથી ઘટાડો થતો, પણ આમાં દબાણમાં ઘટાડો ઝડપથી થશે નહીં, ખૂબ ધીમે ધીમે થશે. એટલે તંત્રને સમય મળશે કે એ વાતાવરણ સાથે કેવો થાય, ઉષ્મીય સંતુલન પ્રાપ્ત કરે. બરાબર. ચલો, જ્યારે તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનનો તફાવત હોય ત્યારે પણ આ સત્ય છે. જો તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનમાં ફેરફાર થશે તો તંત્ર શું થશે, પ્રક્રિયા તો ધીમી છે, ધીમી પ્રક્રિયા છે, એટલે તંત્રને સમય મળશે, પિસ્ટનને સમય મળશે કે જેથી કરીને તે ફરી પાછું બાહ્ય તાપમાન જે છે ને ફરી પાછો પ્રાપ્ત કરે. બરાબર. ચલો, જ્યારે તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનનો તફાવત હોય ત્યારે પણ આ સત્ય છે. વાયુને એક અવસ્થા PT થી બીજી અવસ્થા P', T' સુધી કોસાઈ સ્ટેટિક પ્રક્રિયા દ્વારા લઈ જવા માટે, જો આપણે એક અવસ્થા PT થી ક્યાં લઈ જવાનો છે એને, P', T', જો કે કદ પણ ફેરફાર થાય જ છે V', પણ કદનું આપણે બહુ ચર્ચા કરવાની નથી. આપણે મેઇન ચર્ચા કોની છે, દબાણ અને તાપમાનની. તો એક અવસ્થામાંથી PT માંથી ક્યાં લઈ જવો છે, P', T' સુધી, પણ કઈ પ્રક્રિયાથી, કોસાઈ સ્ટેટિક પ્રક્રિયાથી લઈ જવાનો છે. તો આ માટે શું કરવું પડે, બાહ્ય દબાણને ખૂબ જ નાના પ્રમાણમાં એવી રીતે બદલીએ કે જેથી તંત્ર તેના પરિસર સાથે સંતુલન કરી શકે. દબાણ P થી P' કરવાનું, પિસ્ટનને ઉપર લઈ જવાનો છે, પણ બાહ્ય દબાણમાં ઘટાડો જે આપણે કરવાનો છે કેવો કરવાનો, ધીમો 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 ઘટાડો કરતા જાઓ એટલે પિસ્ટન છે એ ધીમે 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 ઉપર આવે. બરાબર. એટલે ખૂબ ધીમો ધીમો ઘટાડો કરવાનો છે, ખૂબ નાના પ્રમાણમાં ઘટાડો કરવાનો. એવી રીતે બદલીએ કે જેથી તંત્ર તેના પરિસર સાથે સંતુલન કરી શકે, અને આ પ્રક્રિયા અત્યંત ધીમેથી કરતા તંત્રને દબાણ P' સુધી લાવી શકાય છે. એટલે બાહ્ય દબાણમાં ઘટાડો કરવાનો, પણ ખૂબ ધીમો ઘટાડો કરવાનો જેથી પિસ્ટન છે એ ધીમે ધીમે ઉપર આવે. બરાબર. અને તંત્ર દરેક વખતે સંતુલન પ્રક્રિયાઓમાંથી પસાર થાય. તો ચલો, આ દબાણની વાત કરી, બાહ્ય દબાણમાં ઘટાડો ખૂબ નાના પ્રમાણમાં કરવાનો. હવે તાપમાનની વાત કરીએ. તે જ રીતે તાપમાન બદલવા માટે આપણે તંત્ર અને પરિસર સ્ત્રોત વચ્ચે અતિ સૂક્ષ્મ તાપમાનનો તફાવત રાખીએ અને તે રીતે તાપમાન T થી T' સુધીના વધતા ક્રમમાં તાપમાનોવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનો પસંદ કરતા જઈએ. જો તાપમાન વધારવાનું છે કે નહીં, તાપમાન પણ વધારવું છે આપણે, વધારવું છે અથવા તાપમાન ઘટાડવું છે, પણ બેઝિકલી ચર્ચા કરીએ છીએ આપણે તાપમાન વધારવાની. તો તાપમાન T થી T' વધારવું છે. તો ચલો, આ અત્યારે જે છે એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અહીંયા હોય, ઉષ્મા પ્રાપ્તિ સ્થાન ધારો કે બર્નર મૂકેલું છે જે તાપમાન T સુધી આને વાયુને ગરમ કરે છે. બરાબર. ચલો, હવે પછી એ થોડુંક ઉપર આવે, થોડું ઉપર આવે એટલે તાપમાનનું નવું પ્રાપ્તિ સ્થાન લેવાનું, એટલે કે બર્નર જે છે એને શું કરવાનું, ફરી પાછી ઉષ્મા વધારવાની, T' કરી દેવાનું, પછી T" કરી દેવાનું. એ પ્રમાણે તાપમાનમાં પણ શું કરવાનું, ધીમે ધીમે અલગ અલગ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન લેતા જવાના અને તાપમાનમાં ફેરફાર કરતો જવાનો. એમ ફાઇનલી તાપમાન T થી T' સુધી પહોંચી જવું જોઈએ. બરાબર. તો તંત્ર તાપમાન T' સુધી પહોંચશે. તો દબાણમાં ફેરફાર કરવા માટે શું કરવાનું કીધું કે બાહ્ય દબાણમાં ધીમો ધીમો ઘટાડો કરતા જાવ. બરાબર. અને તાપમાનમાં ફેરફાર કરવા માટે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન જે છે એ અલગ અલગ તાપમાન ધરાવતા ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, કે એમાં પણ તાપમાનનો ફેરફાર કેવો, ખૂબ સૂક્ષ્મ હોય. બરાબર. પહેલું તાપમાન છે એની પછી બીજું તાપમાન તમે કરશો તો તાપમાનનો ફેરફાર છે કેવો હોય, ખૂબ સૂક્ષ્મ હોય. એવું તમારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પસંદ કરતા જવાના. અર્ધસ્થાયી પ્રક્રિયા એ દેખીતી રીતે વૈચારિક નમૂનો છે. મતલબ કે આ શું છે, એક પ્રકારનો વૈચારિક, તમે વિચાર કરો કે ચલો આવું આપણે કરશું, આપણે વિચાર કર્યો કે આવું આપણે કરવાનું, પણ ખરેખર આપણે કીધું આ આદર્શ પરિસ્થિતિ છે. આવું શક્ય નથી. બરાબર. આ શું છે, એક આદર્શ પરિસ્થિતિ છે, એટલે વૈચારિક નમૂનો છે. તમે વિચાર કરી શકો કે આવું આપણે કરીએ એમ, પણ ખરેખર આવું પોસિબલ નથી. હકીકતમાં જે પ્રક્રિયાઓ અત્યંત ધીમી હોય અને પિસ્ટન પ્રવેગી ગતિ ધરાવતો ન હોય, તાપમાનનો મોટો તફાવત ન હોય, આવી બધી પ્રક્રિયાઓ જે છે એ લગભગ આદર્શ કોસાઈ સ્ટેટિક પ્રક્રિયા કહેવાય. એવી પ્રક્રિયાઓ અત્યંત ધીમી થતી હોય કે પછી પિસ્ટન છે એ પ્રવેગી ગતિ કરતો ન હોય કે તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનનો બહુ મોટો તફાવત ન હોય, એ બધી પ્રક્રિયાઓ છે એ કેવી કહેવાય, લગભગ આદર્શ કોસાઈ સ્ટેટિક પ્રક્રિયાઓ તરીકે કહેવામાં આવે છે. બરાબર. તો ટૂંકમાં આમાં સંતુલિત અવસ્થા એવું શું કામ નામ પડ્યું, તો સમજો તંત્ર છે અહીંયાથી અહીંયા સુધી આવે એટલે દરેક વખતે શું થશે, એની અવસ્થા બદલાતી જશે. પિસ્ટન છે એ ધીમે ધીમે ઉપર આવતું જશે. તો અહીંયા કંઈક દબાણ તાપમાન હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા બધે દબાણ અને તાપમાન હશે. તો પિસ્ટન જ્યારે નીચેથી ઉપર જાય
ત્યારે આ બિંદુ આગળ જે દબાણ અને તાપમાન હોય, આ બિંદુ આગળ જે દબાણ અને તાપમાન હોય એ પિસ્ટન જ્યારે નીચે આવશે ત્યારે આ બિંદુ આગળ એ જ દબાણ અને તાપમાન હોય, આ બિંદુ આગળ એ જ દબાણ અને તાપમાન હોય, તો આવી પ્રક્રિયાને કહેવામાં આવે છે સંતુલિત અવસ્થાઓ. આ વખતે પિસ્ટન છે એ સંતુલિત અવસ્થામાંથી પસાર થયું. એમાં દરેક સ્થાને પ્રક્રિયામાં દબાણ અને તાપમાનના એક ચોક્કસ મૂલ્યો તમે વ્યાખ્યાયિત કરી શકો. જ્યારે પણ પિસ્ટન એ સ્થાને આવશે એટલે દબાણ અને તાપમાન એટલા જ હશે. જ્યારે પહેલામાં આવું નહોતું. પિસ્ટન ઉપર જાય ત્યારે જે તે સ્થાને દબાણ અને તાપમાન હોય, પિસ્ટન નીચે આવશે ત્યારે જે તે સ્થાને દબાણ અને તાપમાન કેવા હશે? અલગ અલગ હશે. એટલે એને આપણે કહેતા અસંતુલિત અવસ્થામાંથી પસાર થતું તંત્ર. જ્યારે આમાં શું થાય? સંતુલિત અવસ્થામાંથી પસાર થતું તંત્ર. તો કેવા તંત્રો છે સંતુલિત હોય? તો છેલ્લા 3 તમને શબ્દો છે યાદ રાખવાના છે. બરાબર. એક તો કઈ પ્રક્રિયા? ખૂબ ધીમી પ્રક્રિયા હોય. નંબર 2 શું? તો કે પિસ્ટન છે એ પ્રવેગી ગતિ કરતો ન હોય. અને નંબર 3 શું છે? તો કે નંબર 3 છે મોટા તાપમાનના મોટા તફાવતો ન હોય. આવી બધી પ્રક્રિયાઓ કેવી કહેવાય? સંતુલિત અવસ્થામાંથી પસાર થતી છે એવું કહેવાય. અને આવી પ્રક્રિયાઓને અર્ધસ્થાયી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. બરાબર. કોસાઈ સ્ટેટિક પ્રક્રિયાઓ કહેવાય. બરાબર. તો આપણે 2 પ્રક્રિયાઓ આમાં ભણ્યા. કોસાઈ સ્ટેટિક્સ પ્રક્રિયામાં 2 ભણ્યા. અસંતુલિત અવસ્થામાંથી પસાર થતું તંત્ર અને સંતુલિત અવસ્થામાંથી પસાર થતું તંત્ર. તો સંતુલિત અવસ્થામાંથી પસાર થતું તંત્ર હોય ને તો એમ કહેવામાં આવે તે કોસાઈ સ્ટેટિક પ્રક્રિયા છે. ઓકે.